રાજકોટમાં ધંધાકીય હરીફાઈમાં સમાધાનના બહાનો બોલાવી એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. ફોટોફ્રેમનું કારખાનું ચલાવતા પ્રકાશભાઈ જાદવને આરોપી સુનીલ પરમારે પોતાના ઘરે સમાધાન માટે બોલાવ્યા હતા, જ્યાં અચાનક 6 જેટલા ઈસમોએ તૂટી પડીને પ્રકાશભાઈ અને વિજયભાઈ જાદવ પર જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા બંનેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન પ્રકાશભાઈ જાદવનું કરુણ મોત નીપજ્યું છે. પરિવારે પોલીસ ફરિયાદમાં અનેક આક્ષેપો લગાવતા જણાવ્યું છે કે આરોપીઓ પોતાને બચાવવા માટે ખોટી ફરિયાદો કરી રહ્યા છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે, ત્યારે મૃતકના પરિવારજનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરી છે. મારું નામ જાદવ રાહુલ દેવજીભાઈ. પરમ દિવસે રાત્રે સમાધાનનું કહીને અમને બોલાવ્યા હતા, મારા કાકાને અને મારા મોટા ભાઈ પ્રકાશભાઈને. 6 જણાએ થઈને છરી વડે હુમલો કર્યો છે. 2 જણા એમાં અન્ય શખ્સ છે. 4 જણા છે ને એ રમેશભાઈ, અનિલભાઈ, સુનિલભાઈ ને ભરતભાઈ. એ અમારે 1 મહિના પહેલાં મારે ત્યાં અનિલભાઈ રહ્યા ને, એ મારે ત્યાં કામ કરતા. પછી મારી આખી મોનોપોલીને બધું જાણીને 1-2 વાર ચોરી કરીને પછી મેં એને કારખાનેથી કાઢી મૂક્યા. ને પછી બજારમાં મારા જ્યાં વેપારી હતા ત્યાં જઈને ખોટી રીતના ભાવ બધે બગાડીને મારા વેપારી તોડવાની કોશિશ કરી. એટલે અમે એને સમજાવતા હતા કે ભાઈ તું આવી રીતના ખોટું કરમાં, તું માલ તો દેતો નથી તો ખોટી રીતના આવા શું લેવા ભાવ બગાડશ. બસ એ જ વાત. પછી સમાધાન માટે બોલાવીને 6 જણા વચ્ચે છરી વડે હુમલો કર્યો. કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, આજીવનની સજા થવી જોઈએ, જેના કારણે બીજી વાર આવું કોઈ પણ બીજા વ્યક્તિ કોઈ સાથે કરે ને. એટલા માટે સરકારશ્રીને એટલી જ નમ્ર વિનંતી છે કે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.